જય અંબે ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું બાજરીના લોટના હેલ્ધી પરાઠા. તો એની માટે આ બાજરીનો લોટ લઈ લીધો છે. એમાં હું એડ કરીશ આ ગાજર, આ બીટ છે. આમાં બીજા વેજીસ તમારે લેવા હોય ને તો પણ તમે લઈ શકો. પછી આ છે લીલા મરચાં. લીલા મરચાં તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાના. આદુ લસણની પેસ્ટ છે એ એડ કરી દેવાની. હવે મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનું. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. હવે આ બધું પહેલાં આપણે મિક્સ કરી લઈશું. તમારા બાળકો ગાજર, આમાં કેપ્સિકમ પણ એડ થાય. પછી બીજા વેજીસ તમારે જેવા કે કોબીજ એડ કરવી હોય, પાલક એડ કરવી હોય, મેથી એડ કરવી હોય તો એ બધા પણ થાય. હવે આપણે આ પાલક એડ કરી દઈએ. હવે આ બધું મિક્સ કરી અને થોડું કરીને લોટ બાંધી દેવાનો. ફ્રેન્ડ્સ, હળદર એડ કરવાની રહી ગઈ હતી, એ પણ એડ કરી દઉં છું. હવે થોડુંક પાણી લઈ અને તમારે લોટ બાંધી લેવાનો. તો જો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે લોટ બાંધી દેવાનો. અને આમાં મેં બીજો કોઈ લોટ એડ નહીં કર્યો, ખાલી આ જ છે, બાજરીનો જ છે. એટલે તમારે આવી રીતે આવો લોટ બાંધવાનો, જે તમે ભાખરી પરોઠા બાંધો છો ને એ ટાઈપનો. બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં. તો ફ્રેન્ડ્સ, જો આપણે આવી રીતે લુવા કરી દેવાના. હવે એને વણી લેવાનું. આને હલકા હાથે જ વણવાના, બહુ વજન આપીને નહીં વણવાનું. આપણે આટલો જાડો જ રાખવાનો, બહુ પતલો નહીં કરી દેવાનો. હવે એ સાઈડે મેં કઢાઈ મૂકી છે, તે બતાવું તમને. આમાં તેલ પહેલાં ચોપડી દઈશું. ત્યાં સુધી એ થાય છે ત્યાં સુધી હું બીજો વણી લઈશ. આ ફ્રેન્ડ્સ બાળકો માટે ખૂબ હેલ્ધી છે. ઘઉંના લોટ કરતાં તમે આવી રીતે જુવાર બાજરીના ખવડાવો ને તો એ લોકોને ભાવશે સરસ. અને બીટ છે, ગાજર છે, કેપ્સિકમ એવું તેવું એમને ઓછું ભાવે. તો તમે આવી રીતે બનાવીને ખવડાવશો ને તો એ ખાઈ પણ લેશે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે નીચેથી શેકાઈ જાય પછી આપણે તેલ એડ કરી દેવાનું. તો તેલ, ઘી, બટર તમે જેમાં તમારે શેકવું હોય ને એમાં શેકવાનું. હું તેલમાં શેકું છું. આ ફૂલે નહીં, કારણ કે એમાં આપણે બીટ, ગાજર બધું એડ કર્યું છે ને, તો એને લઈને અને મેન તો કેવું, ઘઉંનો લોટ બિલકુલ એડ નહીં કર્યો અંદર, એટલે આ નહીં એ થાય, ફૂલે નહીં. તો જો આવી રીતે દબાઈને બંને સાઈડથી સરસ શેકી લેવાનું.
આવા લાલ થવો જોઈએ. આને તમે જુવારના લોટમાં પણ કરી શકો આવી રીતે. જુઓ તો આવી રીતનો થવો જોઈએ. આવી રીતે હું હવે બીજો પણ શેકી લઈશ. તો ફ્રેન્ડ્સ જુઓ મારા પરોઠા તૈયાર છે, પણ જુઓ આ મારી ડોલે કર્યું ડેકોરેશન તમને બતાવવા. તો જુઓ પરોઠા ખૂબ સરસ થયા છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. તો તમે મારી રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો તો ફરી નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.